કાઢી નાખી. હા, એટલે સંતો કે જાગો ભલામણા, જાગો લોકો મત સુઓ. આમાં બહુ મજા નથી. ભલા આપણે એમ કહીએ છીએ કદાચ ભૂલ તો થાય, આપણે જીવ છીએ, કે ડાયરેક્ટ બધા જ્ઞાની નથી થઈ જતા. હે, ભૂલ તો થાય, પણ થોડું પાછું વળવાનું નહીં. હે, થોડુંક તો પાછું વળવાનું શીખવું પડશે ને. હે, ગામ હારું જાય તો કે નથી પડવું એટલે નથી જ પડવું લે. હા, ગામ હારું જાય તો ઘણાય ના મેલે, કોઈનું ના માને. હું કઈ જેમ તેમ છું, મને નહીં ખબર પડતી હોય, હું અજ્ઞાની છું અને તમે જ જ્ઞાની છો, એમ કરીને તમને બોલવા જ ના દે લે. એટલે ભાઈ એવું નથી. આ તો બધાય મળી અને આ કઈક રસ્તો કાઢ્યા જેવો છે. હા, કોઈનું નથી, એ વાત હાવ સાચી છે. અને પછી પસ્તાવા સિવાય આપણી પાસે કઈ નહીં હોય. આપણી પાસે પસ્તાવા સિવાય કઈ નહીં હોય. એટલે સંતો રામઢોલ વગાડી અને આ વાત કરે છે. એટલે નણંદબાઈએ કીધું કે સદનાબાઈ મીરા હરિ ગુણ ગાવે, પણ હેતે હરિના ગુણ ગાવું મોરી માં. નેડો મને લાગ્યો આ ફકીરીનો. આ ફકીરીનો એવો નેડો લાગી ગયો એટલે રાજમાતાના ઉળું પડ્યું લ્યો. આને સાચી વાત કરી હતી કે આમાં બહુ રવામાં મજા નથી, તો આને ઉલટો અવળો ઉપાડો લીધો કે મારી છોકરીને કંઈક કરી નાખ્યું લે. એટલે ભાઈ કોઈને કઈ ના થઈ જાય એમ કરે. અને આ પૂર્વના અભ્યાસી હોય ને, આ એનું કામ છે. હા, એટલે સજનાબેન કે માં આ તમારું અજ્ઞાન છે. મીરામાં કોઈ દોષ નથી, માત્ર ને માત્ર શુદ્ધ ભક્તિ છે. પણ આને વાત ગળે ઉતરી નહીં. પણ મીરાબાઈ તો રોજના કાર્યક્રમ પ્રમાણે રોજ પ્રભુના ભજનમાં બેહી જાય અને મય પ્રીતમ પ્યારા કહીને સંબોધે છે. તે ઓલો પ્યારો ભરતો હતો ને એને જઈ અને રાણાને કાન ભંભેરણી કરી કે મીરાબાઈ એના મેલા મંત્ર હલો 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 હલો. મીરાની પાસે એવી સાધના છે ને, કોક પુરુષને બોલાવીને વાતું ચીતું કરે છે. એટલે પ્યારો કીધે જે હતો ને, પ્યારો ભરતો હોય ને, એને રાણાને આવું કીધું. એટલે રાણો ક્રોધના આવેશમાં મીરાના મેલ તરફ આવ્યો. આઈ સીધી દરવાજો પાટો મારીને રાણો કહે છે મીરા દરવાજો ખોલ, અંદર કોણ છે? એટલે મીરા અવાજ ઓળખી જઈ કે છે રાણાનો અવાજ. એટલે ભગવાનને બે હાથ જોડીને મીરા પ્રાર્થના કરે છે, પ્રભુ રાણોજી આવ્યા, એને દર્શન આપો તો એનું ભલું થાય. એટલે ઝટપટ મીરા આવી દરવાજો ખોલ્યો. દરવાજો ખોલ્યો એટલે રાણોજી સીધો જ અંદર જઈને જોયું, પણ કાંઈ દેખાણો નહીં. એટલે તાળુકીને ઊંચા અવાજે કહે છે રાણો, એ મીરા ક્યાં ગયો તારો વાલો, ક્યાં ગયો તારો પ્રીતમ, ક્યાં સંતાડ્યો, જવાબ દે નહીંતર મારી નાખીશ. મીરા કે શાંત થાવ રાણા, શાંત થાવ. આ ઓરડામાં મારી પાસે ગિરધર ગોપાલ સિવાય કોણ હોય? ચારેય ખૂણા સાપ છે, જોઈ લ્યો ને. પણ સકલ પદાર્થ હે જગમાહી, પણ ભાગ્ય હિના નર પાવત નાહી. હે, વાલો મારો કરે છે વાતો હાચાની સંગાતે. એટલે મીરાની હારે વાત કરતા તો એ હાવ હાચી વાત છે. વાલો મારો કરે છે વાતો હાચાની સંગાતે, પણ આ છોડી દે બાવળ થી બાથું અને શરણે સાહેબ ના થાતું. પણ રાણાના આ વાત ગળે ના ઉતરી. એટલે તાળુકીને રાણો કહેશે કે તું નહીં માને, આજ નક્કી તારું મોત મારા હાથે છે. એમ કરીને રાણાએ જ્યાં મીરાની ઉપર ખડક ચલાવ્યું, ત્યાં તો મીરાના શરીરના બે ભાગના બદલે રાણાને બે મીરા દેખાણા. વળી ક્રોધ કરીને બીજો ઘા કર્યો તો બે માંથી ચાર મીરા દેખાણા. હવે તો ઉપર નીચે આજુબાજુ જ્યાં નજર કરે ત્યાં રાણો મીરા 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 જ દેખાય છે.
હાથમાંથી રાણાના હાથમાંથી ખડક પડી ગયું અને ભયનો માર્યો રાણો ભાગ્યો હો ત્યાંથી જઈ રાજમાતાના ખોળામાં પડતું મૂકીને કહે છે બા બાંઘેડા નાખી ગયો રાણો માં હું જ્યાં નજર કરું ત્યાં મને મીરા 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 જ દેખાય. રાજમાતા વળી કે મેં તને ના નથી પાડી એ ઢાળો ક્યારે જાતો નહીં. જો એ કામણગારીએ તારી ઉપર એ કામણ કર્યું ને એમ કરીને રાજમાતાએ રાય મેથી મરચું લઈને રાણાની માથે આમ 4 વખત ઉતારી અને અગ્નિમાં નાખીને રક્ષા કરી. હવે આમાં કોણ કોની રક્ષા કરે એ ભ્રાંતિમાં ભૂલેલા જીવને ક્યાંથી સમજાય? હે દાસ ભક્તિને દુબળું સગું એના લેખામાં નહીં કોઈ. આવ્યું ને ગોઠે આંગણે એનું કહ્યું ને માને કોઈ. એનું કહ્યું ને માને કોઈ. એવી દુનિયાની રીતિ ભલે ખરું પીરાણું હોય પણ વચન પર ના આવે પ્રીતિ. ચોરને કે જા લૂંટવા અને ધણીને કે છે જાગ. દલાલું કરે દોયનું એને સૌની સાથે રાગ. સૌની સાથે રાગ એમાં કુશળ ક્યાંથી હોય? દાસ સવો સદગુરુ પ્રતાપે આ અચંબો મોય. દાસ ભક્તિને દુબળું સગું એના લેખામાં નહીં કોઈ. રાણાના ગયા પછી મીરાબાઈ પ્રભુને દ્રષ્ટિ સમક્ષ રાખી અને ભજન કરવા બેઠા. ભજનમાં શું કહે છે મીરા? અરે તો રાખણહારો મીરા કહે મારે ગિરધર લાલ તું રાખણહારો લાલ. નામ ન જાણો પ્રેમ ન જાણો જાણો એક તારું એ વાલ રે રાખણહારો લાલ. અરે તું રાખણહારો લાલ. મીરા કહે મારે ગિરધર લાલ તું રાખણહારો લાલ. નામ ન જાણો પ્રેમ ન જાણો જાણો એક તારું વાલ રે રાખણહારો લાલ. અરે રાખણહારો લાલ. સાસુએ પ્રીતા ઘણી ઘણી મોકલ્યા હે મસણઘાર. એના મનમાં હતા જીવ જંતુને એના મનમાં હતા જીવ જંતુને લાગી લગન પાર રે રાખણહારો લાલ. અરે તું રાખણહારો લાલ. રાણાએ વિષના પ્યાલા મોકલ્યા દેજો મીરાબાઈ. રાણાએ વિષના પ્યાલા મોકલ્યા
રીત સુધી એ પણ થઈ ગઈ ન્યાલ રે રાખનારો અરે તું રાખનારો मीरा कहे मारे गिरधर लाल को राखनहारो लाल मीरा कहे मारे गिरधर लाल को राखनहारो लाल नाम न जानो प्रेम न जानो जानिक तारो वाल रे તમે બાંધો ને તમે છોડાવો તમે લડાવો છોડવા તમે બાંધો તમે છોડાવો તમે લડાવો છોડવા તુજ કોઈ ન મારે મીરા ગિરધર આ પ્રસંગ બની ગયા પછી રાણાના મીરા પ્રત્યે ખૂબ નફરત આવી ગઈ કોઈ પ્રયત્નો બાકી ના રહ્યા એટલે રાણાએ મીરાને દેશ નિકાલનો હુકમ ફરમાવ્યો વળી મીરાની માથે ધર્મ સંકટ આવી પડ્યું પણ એ વખતના સમયમાં કાશીની અંદર તુલસીદાસની હાજરી હતી એટલે રાણાએ પત્ર સંદેશો લખીને મોકલ્યો મીરાએ પત્ર સંદેશો તુલસીદાસને લખીને મોકલ્યો કે મહારાજ હું પતિવ્રતા સ્ત્રી છું સાધુ સંતોની સેવા કરું છું આવેલા અભ્યાગતની સેવા કરું છું એ મારા પતિને ગમતું નથી એટલે એમને મને દેશ નિકાલનો હુકમ ફરમાવ્યો તો હવે શું કરું ઘર છોડું તોય પતિવ્રતા ધર્મનો લોપ થાય પતિને છોડું તોય પતિવ્રતા ધર્મનો ભંગ થાય અને પતિની આજ્ઞાનું પાલન ના કરું તોય પતિવ્રતા ધર્મનો લોપ થાય માટે શું કરવું શ્રી તુલસી સુખ નિદાન दुख हरण गोसाई बार ही बार प्रणाम करो अब हरो शोक समुदाय घर के स्वजन हमारे जेते सबने उपाधि बढ़ाए साधु संग और भजन करत मोई दे कलेश बढ़ाए मीराए एवो संदेशो लखीने मोकल्यो एमा तुलसीदासजीए जवाब में लख्यु जाके प्रिय न राम वैदेही तजिए ताही कोटी वेरी यद्यपि परम स्नेही तजो पिता प्रहलाद विभीषण बंधु भरत महतारी बलि गुरु तजो कंत व्रज वनिता नारी तुलसीदास जी जवाब में लख्यु के मीराबाई भजन करवामां कोई पण आपने नड़तर रूप थाय एनो त्याग करवामां कोई दी पाप थतुं नथी नथी अने नथी तो के एवं कोई खरो के हाँ प्रहलादजीए पोताना पितानो त्याग कर्यो अने विभीषणे मोटा भाईनो त्याग कर्यो अने भरतजीए पोतानी जनेतानो त्याग कर्यो अने बलिराजाए पोताना गुरुनो त्याग कर्यो अने व्रजनी वनिताए पोताना पतिनो त्याग कर्यो खरेखर आ कोई तजवा योग्य नथी पण आ बधाय भक्तिथी विमुख हता भक्तिनो द्रोह करता था तो एमनो त्याग करवामां एमनो कोईने अधर्म थयो नथी कोईने पाप नथी थयुं उल्टू जगतमां एमनुं मंगळ थयुं छे एमनुं हारुं थयुं छे एवो जवाब वांची मीराबाई राणानी हद छोड़ी અને વંદરાવનમાં જવા માટે નીકળી ગયા
વંદરાવનમાં ગોસાઈજી મહારાજને મળવા માટે સંદેશો મોકલ્યો મીરાબાઈએ. તો ગોસાઈજી મહારાજે સામે કહેવરાયું કે હું કોઈ પણ સ્ત્રીનું મુખ જોતો નથી. એટલે મીરાબાઈએ સામે જવાબ આપ્યો, મહારાજ આટલા સમયથી તમે વંદરાવનમાં રહો છો, છતાં હજુ તમારી દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષ જેવા ભેદ છે એ જાણીને મને દુઃખ થાય છે. હું માનતી હતી કે વ્રજમાં પુરુષ છે, કૃષ્ણ એક, પણ તમે વ્રજમાં રહ્યા છતાંય પુરુષ રહ્યા છો, ધન્ય તમારો વિવેક. આટલો સંદેશો મોકલી અને મીરાબાઈ દ્વારિકાના માર્ગે ચડી ગયા. દ્વારિકામાં જઈ ભગવાનના સાનિધ્યમાં રહી અને ક્ષેત્ર સંન્યાસ લઈ અને મીરા ત્યાં ભજનમાં દિવસો પસાર કરે છે. આ રીતે 7 વર્ષ ત્યાં પસાર કર્યા. 7 વર્ષ દરમિયાન મારવાડમાં એક પણ વરસાદનું ટીપું ના પડ્યું. ત્યાંની પબ્લિકે નક્કી કરી લીધું કે રાણાએ મીરાના દેશ નિકાલ કર્યા એનું આ પરિણામ છે. એટલે બધાય મળી અને મહારાજાની પાસે આવ્યા. મહારાજા, મીરાબાઈને તમે પાછા લઈ આવો. જ્યાં સુધી આ ધરતીમાં મીરાબાઈ પગ નહીં મૂકે ત્યાં સુધી વરસાદનું એક ટીપું પણ નહીં આવે. આ બધાની અરજી સાંભળી રાણાએ મીરાને જે લાવશે એને ગામ કરાશ આપવાનું બીડું ફેરવ્યું. ત્યાંના બ્રાહ્મણોએ બીડું ઝીલ્યું છે. બ્રાહ્મણો ગોતતા ગોતતા દ્વારિકામાં આવી પહોંચ્યા. મીરાબાઈને રાણાજીનો પત્ર સંદેશો પાઠવ્યો અને કહ્યું, બા સાહેબ, અમે મહારાણાની પાસેથી આ સંદેશો લખાઈ અને માનપાન સાથે તમને પાછા મારવાડ તેડી જવા માટે આવ્યા છે. તમારા નીકળી જવાથી મારવાડની ધરતી ઉપર એક વરસાદનું ટીપું પડતું નથી. પાણી વિના પશુ પંખી માણસો રઝળી રહ્યા છે. માટે આપ અમારી સાથે મારવાડ પાછા પધારો. મીરાબાઈ કે, જો બ્રહ્મદેવતાઓ, તમે તો ધર્મને સમજો છો, જાણો છો, મારો ક્ષેત્ર સંન્યાસ આ દ્વારકાની હદ પૂરતો જ છે. હું આ ક્ષેત્ર છોડીને હવે ક્યાંય જઈ શકું એમ નથી. બ્રાહ્મણો કહેવા લાગ્યા, બા સાહેબ, તમે અમારી હારે નહીં આવો, ના પાડશો તો અમે અહીંયા ઉપવાસ ઉપર બેસીશું. એમ કરીને બ્રાહ્મણો અનશન વ્રત લઈ ભગવાનના મંદિર સામે ઉપવાસ ઉપર બેઠા. 8 ઉપવાસ થયા બ્રાહ્મણોને. વળી મીરાબાઈ ઉપર ધર્મ સંકટ આવી પડ્યું. આજે મીરાબાઈ ખૂબ વિનંતી કરી, બ્રાહ્મણોને સમજાવ્યા, પણ બ્રાહ્મણો માનતા નથી. 8મા દિવસની રાત્રિ થઈ. મીરાબાઈ ભગવાનના સાનિધ્યમાં બેહી ભગવાનના ગુણોનો વાદો ગાતા ગાતા જેમ નાભી પરામાં ધુબકો મારી દીધો, જેમ હરફ કાંસળી ઉતારે એમ પોતાના સ્થૂળ દેહને છોડી મીરાબાઈ ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના ચરણમાં મીરાબાઈ સમાઈ ગયા. દ્વારકામાં હવારે ખબર પડતા જય જયકાર થયો. આવેલા બ્રાહ્મણો પશ્ચાતાપ કરતા કરતા એ પણ ઠાલા હાથે મારવાડ પાછા ચાલ્યા ગયા. આ રીતે મીરાબાઈનું જીવન ચરિત્ર અહીંયા પૂરું થાય છે. બોલો સદગુરુ દેવ કી